ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે. તમારા બધાની ડિમાન્ડ હતી કે અમને પંજાબી શાક બતાવો, પનીરવાળું કોઈ નવું. તો આજે આપણે પનીરવાળું જ એક પંજાબી શાક લઈને આવ્યા છીએ. તો ચલો મારી સાથે જોઈ લઈએ કયું છે એ શાક. આજે આપણે બનાવવાના છે નવાબી પનીર. નવાબી પનીર બનાવવા માટે આપણને જોઈશે એક કાંદો, એને મેં સમારી લીધો છે, એક ટુકડો આદુનો, 4 થી 5 કળી લસણની, 5 કાજુ, 5 બદામ. બદામને મેં પલાળી અને એની છાલ કાઢી લીધી છે. એક ગ્લાસ પાણી નાખી અને એને ઉકળવા દઈએ છે. સાથે સાથે આપણે અડધી ચમચી ખસખસ એડ કરીએ છે. હવે એને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આપણે ચડવા દઈએ છે. જોઈ શકો છો સરસ ચડી ગયું છે. હવે આપણે આને ઠંડુ કરી અને પીસી લઈએ. અહીંયા આપણે 2 ચમચી તેલ લઈએ છે. પનીરને આપણે શેલો ફ્રાય કરીએ છીએ. અહીંયા મેં 150 ગ્રામ પનીર લીધું છે. બંને બાજુ થોડું થોડું ગોલ્ડન થાય એટલું આપણે એને સોતે કરવાનું છે. પનીરને આવું ગોલ્ડન કરવાનું છે. એકદમ ડાર્ક નથી કરવાનું. હવે આપણે પનીરને બહાર કાઢી લઈએ. હવે આપણે આ જ પેનમાં 2 ચમચી ઘી લઈએ છે. તમે તેલ બટર પણ મિક્સ કરી શકો છો. અત્યારે આપણે તેલ ઘી મિક્સ કર્યું છે. એમાં 1 ચમચી જીરું એડ કરીએ છે, એક તમાલપત્ર, એક નાનો ટુકડો તજનો, 2 એલચી, એક મોટી એલચી અને 2 લવિંગ એડ કરીએ છે. હવે એમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈએ. મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને આપણે એમાં એડ કરીએ છીએ પાછી આ પેસ્ટ. હવે એને સોતે કરીએ. હવે એમાં 1 કપ દૂધ, 1 મોટી ચમચી દહીં, 1 મોટી ચમચી કેસરવાળું દૂધ એડ કરીએ છીએ. કેસરના તાતણા નાખી અને એને મેં 15 થી 20 મિનિટ માટે પલાળી રાખ્યું હતું. મિક્સ કરી લઈએ. ગ્રેવી સરસ ઉકળી રહી છે. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું. લગભગ 2 મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાની છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ. મરી પાવડર એડ કરીએ છીએ. આપણે અહીંયા તીખાશ કોઈ વાપરી નથી. તમે ઈચ્છો તો જ્યારે આપણે પેસ્ટ બનાવતા હોઈએ ત્યારે એમાં લીલું મરચું વાપરી શકો છો. 1 ચમચી દૂધની મલાઈ એડ કરીએ છીએ. કસૂરી મેથી 1 ચમચી એડ કરીએ છીએ. ગ્રેવીને સરસ ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ ઘી છૂટું પડી રહ્યું છે, એટલે કે ગ્રેવી સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં પનીર એડ કરી દઈએ. એકાદ મિનિટ માટે પનીર નાખી અને આપણે એને
થવા દઈએ છે. ગેસ બંધ કરી દઈએ. નવાબી પનીર તૈયાર છે. નાવ સર્વિંગ ટાઈમ. તો છે ને એકદમ સરસ અને તમને જોઈતું હતું એવું કંઈક નવું જ પંજાબી શાક અને એ પણ એકદમ ઇઝીલી બની જાય એવું. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.